હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 40મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે લિસન. તેનો સ્પેલિંગ છે LISTEN. લિસન એટલે સાંભળવું. ઉદાહરણ તરીકે, લિસન કેરફુલી ટુ ધ ટીચર્સ એડવાઇસ. શિક્ષકની સલાહ ધ્યાનથી સાંભળો. ત્યાર પછીનો શબ્દ છે જોઈન. તેનો સ્પેલિંગ છે JOIN. જોઈન એટલે જોડાવું. ઉદાહરણ તરીકે, હી વિલ જોઈન ધ મીટિંગ એટ 10 AM. તે સવારે 10 વાગ્યે બેઠકમાં જોડાશે. ત્યાર પછીનો શબ્દ છે અચીવ. તેનો સ્પેલિંગ છે ACHIEVE. અચીવ એટલે હાંસલ કરવું અથવા તો પ્રાપ્ત કરવું. ઉદાહરણ તરીકે, વી કેન અચીવ સક્સેસ થ્રુ ધ હાર્ડ વર્ક. આપણે મહેનતથી સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે હેલ્પ. તેનો સ્પેલિંગ છે HELP. હેલ્પ એટલે મદદ કરવી. ઉદાહરણ તરીકે, ઓલવેઝ હેલ્પ યોર ક્લાસમેટ્સ વેન નીડેડ. જ્યારે જરૂર પડે ત્યારે હંમેશા તમારા સહધ્યાયીને મદદ કરો. ત્યાર પછીનો શબ્દ છે બોરો. તેનો સ્પેલિંગ છે BORROW. બોરો એટલે ઉધાર લેવું. ઉદાહરણ તરીકે, કેન આઈ બોરો યોર પેન ફોર અ મિનિટ? શું હું તમારી પેન 1 મિનિટ માટે ઉધાર લઈ શકું? તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. લિસન એટલે સાંભળવું, જોઈન એટલે જોડાવું, અચીવ એટલે પ્રાપ્ત કરવું, હેલ્પ એટલે મદદ કરવી અને બોરો એટલે ઉધાર લેવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.